હાલો બકાલાની દુકાને બકાલું ભરપૂર, કારણ કે 10 દિન આગાહી આપી છે. ક્યારે ટપકી પડે નક્કી ન કહેવાય. તો આ ફોને હરાજી મૂક્યો તે બકાલા મળ્યા ભાઈ. પણ હું એમ મેં કીધું થોડુંક 2-3 ટ્રકનું શાક બકાલો લઈ લો. તો આ તો કડવા કારેલા લીધા. તો કારેલા ખાવા હોય ને તો મારા ફોનમાં બના રહેજો. હું એની માહિતી આપીશ કઈ રીતે બનાવવાના હોય કડવા કારેલા, કારણ કે બાયું કરતી બંધ થઈ ગયું છે એટલે ભૂલી ગયું કઈ રીતે શાક બનાવવાનું હોય એમ. તો આજ હું શાકની રીત બતાવવાની છું. સરસ મજાનો દુકાનદાર બેસી ગયો છે, આખો ઉતારી દીધો ઈકો વાહનનો. તાજા ધાણા તાજું બકાલો, એમાં કોઈ અધૂરાય નહીં, કારણ કે 10 દિન. તો હવે આપણે દેશી કરેલાનું ને દેશી સૂલે દેશી સાણા દેશી બળતણનું આપણે સબ્જી કરીએ છીએ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. હું આખી રસમ બતાવું છું, એની રીત બતાવું છું. તો શરૂ થઈ જાઉં છું. કેરોસન તો ખૂટી ગયા, કેરોસન બંધ થઈ ગયા એટલે હવે કાગળિયો ચૂલા હળગાવવાનો. કાઠિયાવાડી હો, કાંઈ ઘટે નહીં. તો મારે ઘરની વાસળિયું છે, એના સાણના મેં સાણા થાય પાસે. તો ભરી લીધા સાણા, કે 10 દીનું વાવાઝોડાનું એલાન કરી દીધું છે. ફોનમાં ટીવીમાં જોઈએ છીએ તો થોડો ખૂણો ભરી દીધો. હશે તો રાંધીને ખાવા થાય, કારણ કે 8 દી લાઇટે નો આમાં તો કેવડું થાય નીચે ન કહેવાય. આ ઘડીએ બાજરી દળાવી લીધી છે, ફૂટે નહીં ને એટલે બાજરી દળાવી આ ઘડીએ લઈ આવીને રોટલા હોય કરવાની બાજરાના. તો આપણે અત્યારે આ કરેલાને ખાલી સાઈલ જ ઉતારી છે, પણ આવું બધું કાઢી નાખ્યું છે. આ કરેલાની સાઈલ છે. તો આ ઘડીએ હું કારેલા બનાવવાની રીત બનાવું છું. બાફાના નહીં, મીઠું નહીં લપેટવાનું. વાહ, સરસ મજાનું. શું ચૂલે રાંધવાની મોજ છે. અને અમે પહેલાં નાના હતા ને આવું રાંધતા હતા, ત્યાં ગેસના બાટલા નહોતા. આ તાવડી લટકાવી દીધી છે. આપણે 2 ચમચા તેલ ઉમેરી અને ચૂલે હાલ મૂકી દઈએ છીએ. ત્યારે તો કરેલા હું આંગળા હોય કવડી જાય. બનાવવાની રીત મારી એવી છે. આખું જીરું, લીલા ધાણા, 2 મરચાં ખાંડીને સરસ મજાની ચટણી કરી છે. અને આ મરચી પાવડર છે, તીખું સ્વાદ અનુસાર. આ હળદર છે, આ મીઠું છે, અને આપણે કારેલા છે તો ખાંડ છે. તો ખાંડીમાં સરસ મજાનું ખાંડી નાખ્યું છે. નાખીને તારું શું જાય છે, ફરીને 1 ચમચો નાખ, 3 ચમચા ઊંધેર્યું બરાબર. પણ સ્વાદિષ્ટ એટલો સરસ મજાનો કરવો જોઈએ કે એની કાંઈ ન કરો પૂછો અધૂરાય. તો આપણે એને અત્યારે રાઈ નાખીએ છીએ. આ આપણે નથી નાખવાનું. આ હવે નથી જોતા ગાજા દો. આપણે આ હવે નથી ના, ઘડીક વાર ખમવાનું છે. હું પહેલાં આનો વઘાર દઈ દઉં.
હવે મહિનો વેકેશન પડ્યું ને હું તો હવે હું સુલાઈની મોજ એક ટક રાંધતું જવું જોઈએ. પછી ભાઈ ધક્કા માર્યા હોય તો રાંધવાનું ભૂલી ગયા હોય શું કરવામાં તો નક્કી નહીં, ભાગમાં હોય તો એ થાય. તો આપણે આ કરેલાની સરસ મજાની ગ્રેડ બનાવવાના છે. આનો વઘાર દઈ આપણે આને એક બાજુ મૂકી દઈએ. આને નથી જોતું, એક બાજુ જ આવે છે. અને ઘડીક વાર અહીં રાખો તો આપણે આ બધું સરસ મજાનું ભેગું કરી લઈએ. લોટ નહીં ભરવાનો, દેશી મસાલો ને દેશી શાક. પહેલાં બ્રેડ બનાવવાના મશીન નહોતા એટલે આવી રીતના એનો બ્રેડ બનાવતા હતા. અને હવે આપણે કરેલા ભરી લઈએ. આ મસાલા છે કડવા વખ જેવા, મીઠા ઘી જેવા ન બનાવીને મારું નામ હંસા બેનને જોજો. આપણે કારેલા ભરીએ છીએ, મસાલો તૈયાર કરી વાળો સરસ મજાનો. તો બાજરાના રોટલા કરવા છે. તમે મારા વિડીયોમાં સતત બન્યા રહેજો. આ દેશીનું ખાણું સરસ મજાનું બનાવું છું. બનાવવાની રીત બતાવવા જઈ રહી છું. બિયારણનું કારેલું લઈ લીધું લારીમાંથી. હમણાં પછી વાયસ્યું ઠંડાની પહેલાં વહેલા થઈ જાય તો આપણે એક ચમચી અત્યારે પાછું ફરી વખત ઉમેરીએ છીએ. બ્રેડ બનવા તૈયાર થઈ રહી છે. આપણે બ્રેડમાં નાખીએ છીએ. તીખી બહુ ચટણી છે. થોડીક વાર 2 ચમચી પાણી ઊંધું, કારણ કે આ સડી જાય સારા બ્રેડ બનાવવાની રહી ને એ તો ધુવાડો થાય. એવો કાઠિયાવાડી રસમ છે સબ્જી બનાવવાની. બ્રેડ મને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણે એક વાટકામાં કાઢી લઈએ છીએ.
આપણે ફરી વખત પાણી ઉમેરી દઈએ છીએ થોડું, અને એની અંદર આપણે આ કારેલા મૂકી દઈએ છીએ જે આપણે થોડી વાર પહેલાં ભર્યા હતા એ. સરસ મજાની ચટણી બનાવી છે. કારેલા લઈએ, અમારે તો કારેલાનું શાક ખાય નહીં, પણ હું ખાય ભલા મણા આવીને સાયલ ઉતારી કે ન ઉતારી આ નાખ્યા, હું ખાય ભલા મણા. જોઈજો આજ મારું શાક બનાવીએ તો આપણે થોડી વાર ઢાંકી દઈશ. મરસું એક આમાં સીધું તળી લેવું, મરસું એક લઈ કારેલાનું શાક ને બાજરાના રોટલા થઈ ગયા તૈયાર. તો મારો વિડીયો તારી હું પૂરો કરું છું. ફરી મળશું બીજા બ્લોગમાં. જોજે માતાજી.